ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાનોલી ઝઘડિયા વિસ્તારમાં વધતા પ્રદૂષણને લઈ આમ આદમી પાર્ટીએ અંકલેશ્વર જીપીસીબી અધિકારીને આપ્યું આવેદનપત્ર। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાનોલી ઝઘડિયા વિસ્તારમાં પ્રદૂષણે માજા મૂકી છે અને અવારનવાર પ્રદૂષણ ફેલાવવામાં પારંગત ઉદ્યોગો એન કેન પ્રકારે પાણી પ્રદૂષણ કે વાયુ પ્રદૂષણ કરી પોતાની પાપ લીલા છુપાવવા કારસ્તાનો કરતા હોવાના આક્ષેપો પણ થઈ ચૂક્યા છે અને ગત રોજ ઝઘડિયા જીઆઈડીસીમાં પ્રદૂષણના પાપે નિર્દોષ અબોલા 8 જીવોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। વિસ્તારમાં વધતા પ્રદૂષણની ગંભીર બાબતને લઈ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં અંકલેશ્વરના જીપીસીબી રિજનલ ઓફિસરને આવેદનપત્ર પાઠવી પ્રદૂષણ ફેલાવતા બેફામ ઉદ્યોગકારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે અને જો આગામી દિવસોમાં અસરકારક અને કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અંકલેશ્વર જીપીસીબી કચેરીને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। જીપીસીબીમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે અને ફાઇનલ એક ઇન્ટિમેશન પણ એ લોકોને આપેલું છે। અવારનવાર અંકલેશ્વર તાલુકાની અંદર આવેલી ઝઘડિયાની અંદર અને પાનોલીમાં આ તમામ જીઆઈડીસી ની અંદર જે કંપનીઓના માલિકો છે એમના દ્વારા બેફામ જે કેમિકલ યુક્ત પાણી જે છોડવામાં આવે છે, સાથે જ રાત્રિના સમયે જે ઝેરી ગેસ જે વાયુની અંદર છોડવામાં આવે છે, આ ખૂબ ગંભીર બાબત છે। સ્થાનિક લોકોને અને સ્થાનિક ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। અગાઉ પણ વારંવાર ટેલિફોનિક આ લોકોને જાણ કરી છે। આજે એ લોકોને આવેદનપત્ર આપ્યું છે, જો હવે કોઈ પણ કંપની ઉપર જે પણ કંપનીઓ આ કેમિકલ યુક્ત પાણી છોડે છે કે ઝેરી ગેસ જે છોડી રહ્યા છે આ લોકો પર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી જીપીસીબી ની જે ઓફિસ છે એ ઓફિસને અમે તાળાબંધી કરી દઈશું। કારણ કે જો જીપીસીબી અહીંયા બેઠા પછી પણ જો આવું વલણ કરતી હશે અને કંપની ઉપર આશીર્વાદ રાખતી હશે તો એ આમ આદમી પાર્ટી હવે સાખી નહીં લે। એ જે કોઈ પણ નેતાઓ અને જે કોઈ પણ વ્યક્તિઓ, જે કોઈ પણ અધિકારીઓ જે કંપનીઓના માધ્યમથી જે ચાલી રહ્યા છે એ તમામ અધિકારીએ પણ નોંધ લેવી અને તમામ જે સ્થાનિક જે ભાજપના નેતાઓ હોય, જે કોઈ પણ કાર્યકર્તાઓ હોય એ લોકોએ પણ નોંધ લેવી કે આવી રીતે હવે આમ આદમી પાર્ટી સાખી નહીં લે અને આગામી દિવસોની અંદર જે એમને ટાઈમ આપ્યો છે એ રીતે ગઈકાલે પણ જે 8 કરતા વધુ જે પશુઓ જે મરણ પામી ગયા છે એ કંપનીઓ વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। અગાઉ આપણે સૌએ જોયું કે જે સંઘવી ઓર્ગેનિકમાં જે બ્લાસ્ટ થયો અને એમાં જે રીતે જે કેમિકલ યુક્ત જે પાણી હતું, બધું જે સોલ્યુશન હતું એ વરસાદની લીધે જે નદી નાળામાં જે ગયું છે એના ઉપર શું એક્શનો લેવાય છે આને લઈને આગામી દિવસોમાં જે કંઈ અહીંયા જીપીસીબીમાં જે આરટીઆઈ કરવાની છે એના માધ્યમથી અમે માહિતી પણ માંગીશું અને કેટલી કંપનીઓને અત્યાર સુધી એમને ક્લોઝર નોટિસ આપી છે, ક્લોઝર નોટિસ પછી એમને કેવી રીતે એમને ચાલુ કરવાની પરમિશન આપી છે, આ તમામ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી હવે આગળ પગલાં